સ્ટાન્ડર્ડ 12th પછી કયા એડમિશન માટે કયું ફોર્મ ભરવાનું, તો આવો હું તમને સમજાવી દઉં. સૌથી પહેલા બીટેક ફાર્મસી D2D માટે તમારે ACPC નું ફોર્મ ભરવાનું રહેશે, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ. UG, PG, PhD, BCA, BCom, BBA અને BSc માટેના તમામ કોર્સિસ માટે તમારે GCS નું ફોર્મ ભરવાનું રહેશે, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ. હવે એવું જરૂરી નથી કે આનું ફોર્મ ભર્યું હોય તો આનું ના ભરી શકો, તમે બંનેના ફોર્મ પણ ભરી શકો છો. ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે ACPDC નું ફોર્મ ભરવાનું રહેશે. એના પછી નીટ માટેના જે કાઉન્સેલિંગ થાય છે એના માટે તમારે મેડિકલ કાઉન્સેલિંગ કમિટીની વેબસાઇટ ઉપરથી, MCC ની વેબસાઇટ ઉપરથી તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, સાયન્સમાં જો તમારું A ગ્રુપ હોય તો તમે ACPC, GCS અને જોસાનું પણ ફોર્મ ભરી શકો છો. જોસાનું ફોર્મ JEE થ્રુ થતા એડમિશન માટે હોય છે. અને જો તમે B ગ્રુપના વિદ્યાર્થી છો તો ACPC, GCS અને MCC એ બધાના ફોર્મ તમે જે પણ એક્ઝામિનેશન આપ્યું હોય એના આધારિત ભરી શકો છો. દરેક વેબસાઇટ જો હું તમને બતાવી દઉં તો સૌથી પહેલી આ વેબસાઇટ છે ACPC ની, તમે જોઈ શકો છો ACPC એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ. એના પછી આ છે GCAS ની વેબસાઇટ. એના પછી આ વેબસાઇટ છે MCC મેડિકલ કાઉન્સેલિંગ કમિટીની વેબસાઇટ છે. અને એના પછી આ વેબસાઇટ છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ, મતલબ ડિપ્લોમાના એડમિશનની વેબસાઇટ છે. અને ખાસ આ તમામ જે પણ ફોર્મ ભરવાના છે એ ફોર્મના સેપરેટ વિડીયો, ક્યારથી ફોર્મ ચાલુ થશે, ક્યારે પૂરા થશે અને ફોર્મ આખું કેવી રીતે ભરવું, કયા ડોક્યુમેન્ટ છે, એની માહિતીના દરેક વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ પર આવતા રહેશે. તો જો તમારે ડાયરેક્ટ લિંક જોઈતી હોય પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની, તો કમેન્ટની અંદર ખાલી લખો PV. તમે PV લખશો એટલે લિંક તમને DM કરી દેવામાં આવશે. ફટાફટથી આ રીલ તમારા ફ્રેન્ડ્સને શેર જરૂર કરી દેજો.